નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 નું જે તમારું ગાલા સમેટ છે. તો એના અંદર મિત્રો આપણે આજે BA નું સોલ્યુશન માં એમાં પણ વિભાગ બી નું સોલ્યુશન જોવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું છે ચોક્કસ. ઓકે, તો જોઈશું. અને તે પહેલા મિત્રો, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલવાનું નથી. ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરી દેવાનું છે. રાઈટ, શરૂ કરતા પહેલા મિત્રો તમને જણાવી દઉં ઓકે કે આપણે આ સોલ્યુશનની PDF આપીએ છીએ. એ PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને 150 વાળું સોલ્યુશનની PDF મેળવી લેવાની છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. હું જ વાત કરીશ તમારી સાથે કેમ કે મારો જ મોબાઈલ છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો. શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. STD 11 BA વિભાગ બી માં નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 17 થી 24 પ્રત્યેકનો એક ગુણ. ઓકે, પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન નંબર 1. આપણે આ વિડીયોમાં માત્ર પ્રકરણ 1 જોવાના છીએ. ઓકે, તો શોર્ટ વિડીયોમાં આપણા પ્રકરણ 1 પતી જવાનું છે. વ્યવસાય એટલે શું? શું કીધું છે આપણને? વ્યવસાય એટલે શું? તો કે વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓ સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરી વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડવાની બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહેવાય છે. વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓ સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી છે બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહેવાય છે. રોજગારના 2 ઉદાહરણો આપો. તો કે કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી. કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી જે આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. ઓકે, આપણે કરાર કરીએ એના અનુસાર આપણે શારીરિક અથવા તો માનસિક આપણે સેવા આપીએ છીએ. ઓકે, આપણે તમે કોઈ બી રોજગારી કરતા હોય આપણે સેવા તો આપીએ છીએ, બદલામાં આપણે જે કમાણી મેળવીએ છીએ એટલે કે પૈસા મેળવીએ છીએ એ નાણાકીય વળતર મેળવવાના હેતુથી આપણે કરતા હોઈએ છીએ. એના આપણે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, એને રોજગાર કે નોકરી કહેવામાં આવે છે. રાઈટ, ત્યારબાદ બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ શું હોય છે? બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ શું હોય છે? તો કે બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. બિનઆર્થિક પ્રવૃત્તિનું શું કીધું છે આપણને મિત્રો? બિન આર્થિક જે પ્રવૃત્તિઓ હોય છે તો એનું પ્રેરણા ક્યાંથી આવે છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ જે દેશ સેવા તમારામાં આવે છે, જે સમાજ સેવા આવે છે, જે લાગણી, જે પ્રેમ હોય છે અથવા જે માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે તેનાથી તમારી બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે તમે ડોક્ટર છો અને તમે ફ્રીમાં સેવા આપી રહ્યા છો તો તમારા એ બિન આર્થિક પ્રવૃત્તિ જે સારી છે ભાઈ. ઓકે, તમે મફતમાં સેવા આપી રહ્યા છો, દર્દીઓની મફતમાં સારવાર કરી રહ્યા છો, એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે અને એ સમાજ માટે, દેશ માટે સારું એવું લાગશે. લાઈક ખાન સર તમે ઓળખતા હશો. ઓકે, એમાં મફત હોસ્પિટલ ચલાવે છે. રાઈટ, ચોથા નંબરનું જોઈએ તે પહેલાં વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય એટલે કે આ જે સોલ્યુશન છે એની બધી PDF મેળવવા માંગતા હોય
તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો એકવાર કોલ કરવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશન PDF મેળવી લેજો ભાઈ. ઓકે, ચોથા નંબરનું જોઈશું. ઓકે, ચોથા નંબરનું આપણે મિત્રો જોવાના હતા. ચોથા નંબરનો આપણો પ્રશ્ન તો જોઈશું. ચોથા નંબરનો શું છે? વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે આપલે ભાઈ ક્યારે થાય છે? વસ્તુ અને સેવા. વસ્તુ મેળવો, સેવા આપો, સેવા આપો, વસ્તુ મેળવો. હા, તો એનો વિનિમય ક્યારે થાય છે એવું પૂછ્યું. તો કે ઉત્તરમાં આવે છે, થોડી પ્રિન્ટે મિસ્ટેક છે, ઉત્તર લખાઈ ગયું. તો કે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરી કે તેને ખરીદી તેનું વેચાણ કરવામાં આવે ત્યારે, ઉત્પાદન કરો કે ખરીદો અથવા છૂટક વેપારી જોડે મોકલી દો, એનું વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. ગ્રાહક ખરીદે છે, વેપારી વેચે છે, વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. ઓકે, આપલે થાય છે, વિનિમય થાય છે, કંઈ પણ કો સરખું જ છે. ઓકે, કેમ કે વસ્તુ અને સેવાઓ વિનિમય, તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, ઓલો વેચે છે, ત્યારે જે થાય છે એને વિનિમય થાય છે. તમે પૈસા આપ્યા, वस्तु खरीदी, पैसे दे दिए, वस्तु खरीद ली, क्या हुआ उसमें? विनिमय हुआ. ठीक है. સ્થળ સૃષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય છે? સ્થળ સૃષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય છે? માલને તેના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી પહોંચાડવામાં આવે કે શું કીધું છે? સ્થળ સૃષ્ટિ ગુણ એટલે કે જે તમે સ્થળ છે એનું કેવી રીતે તમે સંતોષાઈ શકો છો. જેમ કે કોઈ માલ મોકલાવો છો, તમે સંતોષાઈ કેવી રીતે, સર્જન કેવી રીતે થાય છે સંતોષવાનું? તો કે માલને તેના ઉત્પાદન જ્યાં થયું છે તે સ્થળથી ઉપભોક્તા એટલે કે જે માલ ખરીદવાળો છે એના સ્થળ સુધી પહોંચવાડવામાં આવે કે લઈ જવામાં આવે ત્યારે સ્થળ સૃષ્ટિ ગુણનું સર્જન મિત્રો થાય છે. ઓકે, છઠ્ઠા નંબરનું લાસ્ટ છે એ જોઈ લેવાનું છે મિત્રો આપણે કે ધંધાના હેતુઓને કયા બે ભાગમાં વહેંચી શકાય છે? ધંધાના હેતુઓને કયા બે ભાગમાં વહેંચી શકાય છે? તો કે ધંધાના હેતુઓને પહેલું ધંધાના આર્થિક હેતુઓ, બીજું ધંધાના સામાજિક હેતુઓ, એમ બે ભાગમાં વહેંચી શકાય છે. આમાં મિત્રો આ પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને PDF માટે કોલ કરવાનો છે તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે 9092572288. ઓકે, તો ફટાફટ કોલ કરી દેજો મિત્રો. PDF તમને ઓન ધી સ્પોટ મળી જવાની છે. રાઈટ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 2 ના. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ ઓન ધ ચેનલ.